મિત્રો આજે આપણે એક એવા મંદિરના દર્શન કરવાના છે જ્યાં તમે ખાલી હાથે તો જાઓ છો પણ ખાલી હાથે પાછા આવતા નથી, એટલે કે મોગલધામ મંદિર। તો આજનો વિડીયો બહુ જ ખાસ થવાનો છે, તો વિડીયોને એન્ડ લગી જોજો। અને આ મંદિર ક્યાં આવેલું છે, કઈ જગ્યા ઉપર છે, તેની તમામ જાણકારી આજના વિડીયોની અંદર મળવાની છે, તો વિડીયોને એન્ડ લગી જોતા રહેજો। આપણે આવી ચૂક્યા છે મોગલધામ અને વિડીયો આપણો પસંદ આવે તો કમેન્ટમાં જય મોગલ લખવાનું ભૂલતા નહીં। તો અહીંયા માંગે મળે છે અને તમારી બધી જ મનોકામના અહીંયા પૂર્ણ થાય છે અને જે તમે મનોકામના રાખી હોય તે અહીંયા પૂર્ણ થાય, ત્યારબાદ તમે જે બાધા રાખો છો તે અહીંયા પૂરી કરવાની રહે છે। તો જરૂર આ મંદિરે દર્શન કરવા માટે આવો અને વિડીયોને એન્ડ લગી જોજો। વિડીયો અમારો પસંદ આવે તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જેમ બને એમ વધુને વધુ આ વિડીયોને શેર કરો, ત્યાંથી બીજા ભક્તો જોડે આ વિડીયો જાય અને તે ભક્તો જોવે અને આ મોગલધામને દર્શન કરવા માટે આવે। તો ચાલો વિડીયોને શરૂ કરીએ। આ મંદિર આવેલું છે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકો અને પનોરમા ચોકડી છે ત્યાંથી લગભગ 1 કિલોમીટરના અંતરે આ મોગલધામ મંદિર આવેલું છે। આડો દિવસ હોય ત્યારે અહીંયા તમને ભક્તો ઓછા જોવા મળે છે, પણ જ્યારે મંગળવાર હોય છે ત્યારે ભક્તો આખો જ દિવસ દર્શન કરવા માટે આવતા હોય છે અને તે ભક્તોની જે પણ સમસ્યા હોય તે આ મોગલધામે આવી દૂર થાય છે। આ મોગલધામ મંદિર છે તેની બહાર દુકાનો પણ લાગે છે, તો ત્યાંથી તમે તમારા નાના નાના બાળકો માટે રમકડા પણ લઈ શકો છો અને મોગલધામે તમારે હાર ચઢાવવા માટે લઈ જવો હોય તો મંદિરની બહાર હાર પણ મળી જાય છે, નાળિયેર પણ મળી જાય છે અને તમે અહીંયા જોઈ શકો છો નાના નાના છોકરાઓ માટે રમવાના રમકડા કેટલાક સરસ મજાના મળી રહ્યા છે। તો આ મોગલધામે તમે આવો છો તો અહીંયાથી તમને તમારા છોકરાઓ માટે રમકડા પણ લઈ શકો છો। જોઈ શકો છો તમે ઘણા બધા ભક્તો છે તે દર્શન કરવા માટે આવી ચૂક્યા છે અને આપણે પણ અંદર જઈને દર્શન કરવાના છે, પણ પહેલાં અહીંયા તમે બહારનો નજારો જોઈ શકો છો અને અહીંયા તમને મોગલમાના ધામે આ રીતનો કંઈક નજારો જોવા મળે છે। તો ચાલો મિત્રો હવે મંદિરની અંદર જઈએ અને મોગલમાના દર્શન કરીએ। મંદિરની અંદર તમે આવશો એટલે તમને આઈમાનો રથ જોવા મળે છે, તો આપણે આ અદ્ભુત રથના દર્શન કરીએ અને હું તમને આ અદ્ભુત રથના દર્શન કરાવીશ। ચારે બાજુથી આપણે આ આઈમાના રથના દર્શન કરવાના છે। ત્યારબાદ તમે અહીંયા અખંડ ધૂણીના દર્શન કરી શકો છો। જે મંદિર છે તેની બહાર આપણને અખંડ ધૂણીના દર્શન થાય છે, તો પહેલાં આપણે અહીંયાથી પગે લાગશું, ત્યારબાદ મંદિરની અંદર જઈશું। મંદિરની અંદર બેસવાની પણ સરસ મજાની સુવિધા કરેલી છે, તો અહીંયા તમે બોકડાને જોઈ શકો છો, અહીંયા તમે આરામ પણ કરી શકો છો અને માતાજીનું ધ્યાન પણ કરી શકો છો અને અહીંયા ઠંડા પાણીની પણ વ્યવસ્થા કરેલી છે કે એટલે જગ મૂકેલા છે, તો તમે આ જગની અંદરથી ઠંડુ પાણી પી શકો છો। મિત્રો આ છે મોગલધામ અને મોગલમાનું મંદિર। તો આપણે મંદિરની અંદર છે અત્યારે અને અંદર જઈ મોગલમાના દર્શન કરીશું, તો વિડીયોમાં જોડાઈને રહેજો અને બધા ભક્તોને પણ તમે જોઈ શકો છો બધા દૂર દૂરથી અહીંયા દર્શન કરવા માટે આવે છે અને મંદિરની અંદર તમે જોઈ શકો છો ભક્તોની ઘણી બધી ભીડ છે, એટલે કે બધા ભક્તો છે તે દર્શન કરવા માટે આવ્યા છે, તે દર્શન કરી રહ્યા છે।
અહીંયા ભાઈઓની લાઈન અલગ છે દર્શન કરવાની અને સ્ત્રીઓની લાઈન પણ અલગ છે. અને મિત્રો આ છે મહારાજ, તો આપણે મહારાજ જોડે પણ વાત કરીશું. અને અહીંયા જોઈ શકો છો બધા ભાવિકો છે તે દર્શન કરવા માટે દૂર દૂરથી આવી રહ્યા છે. અને મિત્રો જે મોગલમાનું મંદિર છે તેની બાજુની અંદર પણ એક મંદિર છે, તો તમે અહીંયા પણ દર્શન કરી શકો છો. અને આપણે મોગલધામના પણ દર્શન કરવાના છે, તો વિડીયોને જોડાઈને રહેજો. જય મોગલ. જય મોગલ, જય મોગલ. આ ભક્તો બધા બહારના સુધીના બધા જ ભક્તો અહીંયા દર્શન કરવા માતાજીને આવે છે. અને જાહેરાત મંદિર છે. રવિવાર અને મંગળવાર અને ગુરુવાર 3 દિવસથી મેળો ભરાય છે. અને આ રીતે અમે માણસોની સેવા કરી છે અને માતાજીની પૂજા કરી છે. હા, આ શ્રી મોગલ ધામ હાલો. ઓકે, જય મોગલ. જય મોગલ. તો મિત્રો આ છે મોગલમાનું મંદિર. તો હવે આપણે મંદિરની અંદર જઈને જે મોગલધામની પ્રતિમા છે તેના આપણે દર્શન કરવાના છે. અને મિત્રો આ એક ચમત્કારી મંદિર છે અને અહીંયા આવી તમને એક અલગ અનુભવ થશે. તો મારું તો એક જ કહેવું છે કે એકવાર આ મોગલધામ મંદિરે આવો. અને આનું પૂરું એડ્રેસ આપેલું છે આગળ, અને લિંક પણ ડિસ્ક્રિપ્શનની અંદર હું નાખી દઈશ, તો ત્યાં આગળ ક્લિક કરી પણ તમે અહીંયા આવી શકો છો. તો મિત્રો અહીંયા તમે આ મોગલધામ મંદિરના દર્શન કરી શકો છો. મિત્રો અંધારું પડી ગયું છે, પણ આપણે થોડા ઘણા ડ્રોન શોટ જોઈ લઈશું. જો પસંદ આવે તો લાઈક જરૂર કરી દેજો વિડીયોને. તો દોસ્તો વિડીયો મારો પસંદ આવે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયોને જેમ બને વધુને વધુ શેર કરો, જેથી બીજા ભક્તો જોડે આ વિડીયો જાય અને તે પણ અહીંયા મંદિરે આવે અને આ દર્શનનો લાભો ઉઠાવી શકે. અને એ પણ અહીંયા તમારી મનોકામના પૂરી થાય તો તમે જે પણ બાધા રાખી તે અહીંયા પૂરી કરવાની રહેશે. તો જરૂર આ મંદિરે આવો. તો ચાલો ફરી મળીએ નવા બ્લોગ સાથે અને એક નવા વિડીયો. આના માટે જય હિન્દ, જય ભારત, જય મોગલ.